Physical quantity and their type. Physical quantity, a quantity which is measurable and understandable is physical quantity but not observable and touchable. અહીંયા વર્ડ યાદ રાખવાના છે, મેઝર થઈ શકે, મેઝરેબલ, અન્ડરસ્ટેન્ડેબલ છે, પણ ઓબ્ઝર્વેબલ અને ટચેબલ નથી. તો બે ટાઈપની ફિઝિકલ ક્વોન્ટિટી છે, ફંડામેન્ટલ અને ડિરાઇવ. ફંડામેન્ટલ એટલે જે બીજાની પર ડિપેન્ડન્ટ ના હોય, ઇન્ડિપેન્ડન્ટ હોય તે, લાઈક માસ, લેન્થ, ટાઈમ. એને આપણે ડિટેલમાં પછીની સ્લાઇડમાં સમજીશું. ડિરાઇવ ક્વોન્ટિટી કોને કહેવાય? તો વિચ કેન બી એક્સપ્રેસ ઇન ટર્મ્સ ઓફ ફંડામેન્ટલ ક્વોન્ટિટી. તો આને તમે ડિરાઇવ ક્વોન્ટિટી કહી શકો છો. આગળ જતાં એને આપણે ડિટેલમાં સમજીશું. સેકન્ડ સ્લાઇડ લઈએ, મેઝરમેન્ટ એન્ડ યુનિટ. તો મેઝરમેન્ટ અને યુનિટ કોને કહેવાય? તો ઇટ ઇઝ ધી પ્રોસેસ ઇન વિચ એની ફિઝિકલ ક્વોન્ટિટી ઇઝ કમ્પેર ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ વેલ્યુ. બરાબર, એને મેઝરમેન્ટ કહેવાય. યુનિટ, અ યુનિટ ઇઝ ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ સ્ટાન્ડર્ડ વેલ્યુ ફોર મેઝરમેન્ટ ઓફ ક્વોન્ટિટી. ક્વોન્ટિટી જે આપણે સમજી ગયા, સમજો ક્વોન્ટિટી એટલે કે ફંડામેન્ટલ અને ડિરાઇવ જે આગલા પીપીટીમાં સમજી ગયા. એને માટે જે યુનિટ યુઝ થાય છે, એને માટે જે સ્ટાન્ડર્ડ વેલ્યુ યુઝ થાય છે, એને યુનિટ કહીશું. સમજો, એને માટે જે સ્ટાન્ડર્ડ વેલ્યુ યુઝ થાય છે એને યુનિટ કહીશું. તો ફંડામેન્ટલ ક્વોન્ટિટી માટે જે યુનિટ યુઝ થાય છે તેને ફંડામેન્ટલ યુનિટ કહીશું. ડિરાઇવ ક્વોન્ટિટી માટે જે યુનિટ યુઝ થાય છે એને ડિરાઇવ ક્વોન્ટિટી કહીશું. અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે, તમે આના સ્ક્રીનશોટ લઈ શકો છો. આને આપણે ડિટેલમાં પછીથી સમજીશું. થર્ડ સ્લાઇડ લઈએ આપણે. These are the types of unit system like length, mass અને ટાઈમ. એ જે સિસ્ટમ છે તેને આપણે યુનિટ એના શું છે? તો CGS, લેન્થનું સેન્ટીમીટર, માસનું ગ્રામ અને ટાઈમનું સેકન્ડ, એને CGS કહેવાય. બીજું છે FPS, એટલે કે જે તમે સેન્ટીમીટર માપો છો CGS સિસ્ટમમાં, ફૂટ, પાઉન્ડ, સેકન્ડમાં તેને ફૂટ કહીશું. જે સેન્ટીમીટર અહીંયા છે તે ફૂટ છે, જે ગ્રામ છે અહીંયા તે પાઉન્ડ છે. અહીંયા તમે કેટલા ગ્રામ સબ્જી લો છો, ફોરેનમાં અમુક કન્ટ્રીઝમાં પાઉન્ડ ચાલે છે, અને સેકન્ડ જ છે. સેન્ટીમીટરનું ફૂટ થઈ જાય છે. આપણે અહીંયા સેન્ટીમીટરમાં માપવામાં આવે છે. એક નાનકડી વસ્તુ કહી દઉં, એક્ઝેક્ટલી વેલ્યુઝ તો નથી, પણ સમજો કે 1 ફૂટ એટલે લગભગ 30 સેન્ટીમીટર. એક્ઝેક્ટ વેલ્યુ નથી, થોડી અલગ છે, પણ તમે જનરલી એ રીતના અત્યારે સમજવા પૂરતું લઈ શકો છો. તમે તમારી એક ફૂટ પટ્ટી લો તો એ 30 સેન્ટીમીટર આવે છે ઇન MKS સિસ્ટમ. તો જે સેન્ટીમીટર છે તે અહીંયા મીટર છે, જે ગ્રામ છે તે કિલોગ્રામ છે, જે સેકન્ડ છે તે સેકન્ડ જ છે. એટલે આ 3 સિસ્ટમ થઈ, CGS, FPS અને MKS સિસ્ટમ. MKSમાં અહીંયા ફોર્સનો યુનિટ ન્યૂટન છે અને CGSમાં ફોર્સનો યુનિટ ડાઇન છે. MKSમાં વર્ક ડિવાઇડેડ બાય એનર્જીનો યુનિટ જૂલ છે અને CGSમાં એનો અર્ગ છે. આ 1 જૂલ 10⁷ અર્ગ, 1 ન્યૂટન 10⁵ ડાઇન, અને અહીંયા આગળ થર્ડ વન છે 1 અવર = 3600 સેકન્ડ. આ ત્રણે ઘણા ઇમ્પોર્ટન્ટ છે. આ મેક્સિમમ ટાઈમ આ વસ્તુ MCQમાં પૂછાય છે. ડાયરેક્ટ તો નથી જ પૂછવાનો, 1 જૂલ એટલે 10⁷ અર્ગ એવું તો નથી જ પૂછવાનો. લાઈક થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછશે. જે આપણી પાસે MCQ પડેલા છે છેલ્લા જેટલા પણ DDCETની એક્ઝામ લેવાય એના MCQનું કલેક્શન છે એ હું તમને પાછળથી પ્રોવાઈડ કરીશ. નેક્સ્ટ વાત કરીએ. SI સિસ્ટમ ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ છે, તેને આપણે યુનિટ ને SI સિસ્ટમ કહીશું. ફ્રેન્ચ ફોર ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ એન્ડ SI. It was developed and recommended by General Conference of Weight and Measure in 1971. કદાચ આ એક નંબર પૂછી શકે છે. લાઈક હવે SI યુનિટમાં જે છે ને, તમે આગળ જોયું તે પ્રમાણે ફંડામેન્ટલ અને ડિરાઇવ. તો બેઝ જે ક્વોન્ટિટી છે તે છે જેને આપણે ફંડામેન્ટલ કહીશું. લેન્થ, માસ, ટાઈમ, ઇલેક્ટ્રિક કરંટ, ટેમ્પરેચર, લ્યુમિનસ ઇન્ટેન્સિટી, અમાઉન્ટ ઓફ સબસ્ટન્સીસ. એનો યુનિટ છે મીટર, કેજી, સેકન્ડ, એમ્પિયર, કેલ્વિન, કેન્ડેલા અને મોલ. અહીંયા આગળ સિમ્બોલ છે M, kg, સેકન્ડ,
એ ઓર આઈ, કે, સીડી અને મોલ. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ તો આ ડિરાઈવ છે એરિયાનું લેન્થ ઇન્ટુ વિથ, એટલે મીટર સ્ક્વેર, વોલ્યુમનું લેન્થ, વિથ, હાઇટ એટલે મીટર ક્યુબ, ડેન્સિટીનું માસ બાય વોલ્યુમ એટલે કેજી પર મીટર ક્યુબ. બાય ડિફોલ્ટ અહીંયા આગળ વોલ્યુમ જે છે તે અહીંયાથી ઉચકેલું છે મીટર ક્યુબ. સ્પીડ જે છે તે ડિસ્ટન્સ બાય ટાઈમ. તો અહીંયા આગળ સ્પીડ અને વેલોસિટીનો ડિફરન્સ કહેજો મને તમે. મીટર પર સેકન્ડ એનો યુનિટ આવે છે. અહીંયા વેલોસિટી તો આપ્યું જ નથી, સ્કીપ કરી નાખ્યું છે, બરાબર છે. એક્સેલરેશનમાં ચેન્જ ઇન વેલોસિટી બાય ટાઈમ લખ્યું છે એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે અહીંયા આગળ જે મીટર પર સેકન્ડ આવ્યું છે એના હજી ડિવાઇડેડ બાય ટાઈમ કર્યું એટલે સેકન્ડ સ્ક્વેર થઈ ગયું. ફોર્સ છે માસ ઇન્ટુ એક્સેલરેશન. માસનો યુનિટ આગળ જોઈ ગયા તે પ્રમાણે કેજી મીટર, અહીંયા પર સેકન્ડ સ્ક્વેર. માસનો યુનિટ છે કેજી અને એક્સેલરેશનનો છે મીટર પર સેકન્ડ સ્ક્વેર, જે અહીંયા જોઈ ગયા. પ્રેશર છે ફોર્સ બાય એરિયા. હવે પ્રેશર, વર્ક, પાવર, ઇમ્પલ્સ ઓફ ફોર્સ, ફ્રીક્વન્સી અને સરફેસ ટેન્શન આગલા ચેપ્ટરમાં ડિટેલમાં આપણે સ્ટડી કરવાનો છે, એટલે હું અત્યારે તમને ડિટેલમાં બતાવતો નથી. પણ યાદ રાખજો કે ભાઈ આ જે વસ્તુ છે ને એ તમારે યાદ રાખવાની છે. લાઈક ફોર્સ તો ન્યૂટન, પ્રેશર તો પાસ્કલ, વર્ક તો જૂલ, પાવર તો વોટ, ઇમ્પલ્સ ઓફ ફોર્સ તો ન્યૂટન સેકન્ડ, ફ્રીક્વન્સી તો અહીંયા હર્ટ્ઝ અને સરફેસ ટેન્શન તો ન્યૂટન પર મીટર. એટલે કે પર મીટર લેન્થ પર જેટલું ટેન્શન લાગે છે સરફેસ પર તેને આપણે સરફેસ ટેન્શન કહીશું. આ મારું ઘણું ફેવરિટ છે. 1993માં પહેલી વાર આ ટેબલ મેં યાદ કરેલું. ધોરણ 8માં મેં ટેકનિકલ સબ્જેક્ટ્સ લીધેલા હતા, એટલા માટે મને 8મા ધોરણથી એન્જિનિયરિંગની પકડ છે. અને 10થમાં જે એન્જિનિયરિંગના 2 સબ્જેક્ટ હતા જે મેં 10th સ્ટાન્ડર્ડમાં કરેલા, એમાં મારા 94 અને 97 માર્ક્સ હતા. એ સમયે એટલા માર્ક્સ લાવવા અઘરા. હવે નેક્સ્ટ આગળ વધીએ. હવે અહીંયાથી હું નેક્સ્ટ ચેપ્ટરમાં ભણાવીશ, કારણ કે મારાથી એટલું અત્યારે બોલી શકાતું નથી. તો પણ જસ્ટ તમને કહી દઉં, સ્કેલર અને વેક્ટર છે. તો સ્કેલર જે છે તે ફક્ત જે મેગ્નિટ્યુડ હોય, લાઈક મેઝરિંગ માસ, મેઝરિંગ ટેમ્પરેચર, અને જે સ્કેલર ક્વોન્ટિટી આર એડેડ સબટ્રેક્ટેડ બાય યુઝિંગ સિમ્પલ એરિથમેટિક. હવે કે લાઈક અત્યારે આને આપણે ડિસ્કસ જ નથી કરતા, નેક્સ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરશું. તો તમે થોડું જોઈ લેજો. સ્કેલર વેક્ટરનો ડિફરન્સ છે, બરાબર છે. ત્યાર પછી એક્ઝામ્પલ ઓફ સ્કેલર છે અને વેક્ટર છે. લાઈક તમને સીધું કેમ કે જેને દિશાની જરૂર નહીં હોય તે સ્કેલર છે, અને જેને દિશાની જરૂર હોય તે વેક્ટર છે. લાઈક તમે ડિસ્ટન્સ લો તો અહીંયાથી તમે 10 કિલોમીટર જશો તો લાઈક ડુમ્મસ આવશે, સમજીએ. કારણ કે હું ડુમ્મસની નજીક રહું છું એટલે મને 10 કિલોમીટર પડે છે. પણ જો તમે ડિસ્પ્લેસમેન્ટ જોશો તો એના માટે તમને દિશાની જરૂર પડશે, પણ અહીંયાથી કઈ દિશામાં 10 કિલોમીટર જશો તો ડુમ્મસ આવશે, તો એ વેક્ટર થઈ ગયું. મતલબ જ્યાં દિશાની પણ જરૂર પડે છે મૂલ્યની સાથે, અને અહીંયા દિશાની જરૂર પડતી નથી. આ જસ્ટ તમને ઓવરવ્યૂ આપું છું. ઇન ડેપ્થ ટેકનિકલી એટલું બધું પરફેક્શન હું તમને સમજાવતો નથી, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં બતાવવાનો ટ્રાય કરું છું. લાઈક માસ જે છે તે સ્કેલર છે, એની સામે વેઇટ છે તે વેક્ટર છે. આ તમને પૂછે છે વારંવાર. સ્પીડ જે છે તે સ્કેલર છે, મેં આગળ જ કીધું. વેલોસિટીને સ્કીપ કરેલું, જે વેક્ટર છે. લાઈક આ રીતના તમારે યાદ રાખવાના છે. હવે MCQ તો નેક્સ્ટ ટાઈમમાં કરીશું. ડન.